શ્રીમતી ડી.કે. પટેલ બાલમંદિર મહુધા ખાતે બીજા સત્રની વાલી મીટિંગ યોજાઈ. શ્રીમતી ડી.કે. પટેલ બાલમંદિર મહુધા ખાતે બીજા સત્રની વાલી મીટિંગ યોજાઈ. મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ડી.કે. પટેલ બાલમંદિર મહુધા ખાતે બીજા સત્રની વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળમાં પ્રમુખ રશ્મિકાંત શાહ, બાલમંદિરના આચાર્ય શ્રીમતી મનીષાબેન પટેલ, શ્રી કે.એમ. પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ, કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ડી.કે. પટેલ બાલમંદિરના આચાર્ય મનીષાબેન પટેલ દ્વારા બીજા સત્રમાં શાળા તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિ તથા આગામી કાર્યક્રમની રૂપરેખા વાલી સમક્ષ રજૂ કરવામાં આવી. ત્યારબાદ શ્રી કે.એમ. પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા અસરકારક વાલી અભિગમની કેટલીક વાતો વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી. મહુધા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહે પણ વાલીઓને અસરકારક અભિગમ વિશે વાત કરી તથા મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ પોતાના બાળકના ઉછેર કેવી રીતે કરવું તે અનુસંધાને વાલીઓને સમજ આપી. આમ મીટિંગના અંતે વાલી અને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોનું શાળાના આચાર્ય મનીષાબેન પટેલ અને કે.એમ. પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટે યોગ્ય રીતે જવાબ આપી વાલી અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોને દૂર કરવામાં આવ્યા. આ મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ડી.કે. પટેલ બાલમંદિરમાં યોજાયેલ દ્વિતીય સત્રની વાલી મીટિંગમાં કોઈપણ જાતના પ્રશ્ન વિના એકદમ સફળ રહી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કે.એમ. પટેલ પ્રાથમિક શાળાના શિક્ષિકા ગંગોત્રીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા.